છે, પરંતુ રેગિંગના બનાવો ક્યારે અટકશે, ખરેખર અટકવા જોઈએ એ સવાલ છે। આગળ મુદ્દાની વાતમાં હવે વધવું છે દારૂબંધીનો મુદ્દો, જે ગુજરાતમાં છે તો ખરી, પરંતુ ખરેખરમાં છે કે કેમ તે સવાલ સતત ઉઠતો આવ્યો છે। ફરી એકવાર એવી ઘટના સામે આવી છે ગાંધીના ગુજરાતમાં, જ્યાં જાહેરમાં દારૂની મહેફિલ માણવામાં આવતી હોય। અમદાવાદના ધમધમતા ઇસ્કોન બ્રિજ વિસ્તારની આ ઘટના, જ્યાં વિડીયો વાયરલ થયો છે। કેટલાક શખ્સ જાહેરમાં દારૂની મહેફિલ માણે છે, ખુલ્લેઆમ નબીરાઓ નશો કરી રહ્યા હતા, દારૂની મહેફિલ માણી રહ્યા હતા। નજીકમાં જ ઇસ્કોન પોલીસ ચોકી પણ હતી અને આ વિડીયો બનાવવામાં આવ્યો, વિડીયો વાયરલ થયો, ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી છે। શું નબીરાઓને પોલીસનો કોઈ ડર નથી રહ્યો કે પોલીસ હવે એ ધાક લોકોમાં નથી બનાવી શકતી? કાં તો પછી એવું બની શકે કે મોટા બાપના નબીરાઓ છે એટલે પોલીસ શું કોઈ એક્શન નથી લેતી કે જાણી જોઈને આંખ આડા કાન કરે છે? કારણ કે આ નબીરાઓ પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકે છે કે આવો, અમને પકડો, અમને મારો, પરંતુ છતાં પણ પોલીસ કંઈ જ નથી કરતી। શું કામ પોલીસ કંઈ નથી કરતી? કાયદો વ્યવસ્થાની શું કામ કોઈ બીક નથી રહી? આ બધા જ સવાલો અમે ઉઠાવીએ છીએ, પરંતુ વારંવાર સવાલો ઉઠી રહ્યા છે અને પરિણામ તેનું શૂન્ય જોવા મળે છે। માનસી, આમાં સૌથી પહેલાં તો જે પોલીસની પ્રતિક્રિયા છે ને, એમાં એમણે કહ્યું કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો। તો પહેલો કાઉન્ટર સવાલ તો એ છે કે સસ્તી પ્રસિદ્ધિ તો પછીની વાત છે ભાઈ, દારૂબંધી તો છે ને ગુજરાતમાં। સસ્તી પ્રસિદ્ધિ તો પછીની વાત છે, દારૂબંધીનો અમલ ક્યાં થઈ રહ્યો છે આમાં? એક સવાલ તો આ છે। બીજું કે તમારા નાક નીચે આ કોઈ ગુજરાતના કોઈ ખૂણાનું ગામ નથી, આ કોઈ અંતરિયાળ વિસ્તાર નથી કે બની શકે કે ત્યાં પોલીસનું પેટ્રોલિંગ ના હોય। કોઈ અંતરિયાળ વિસ્તાર, કોઈ ગામડું હોય, કોઈ સીમવાળી ખેતરની જગ્યા હોય, જ્યાંનો વિડીયો વાયરલ થાય તો સમજી શકાય કે ત્યાં પોલીસનું પેટ્રોલિંગ ના હોય। અમદાવાદ ઇસ્કોન પોલીસ ચોકીની સામે તમારા નાક નીચે આવા તત્વો તમને ખુલ્લો પડકાર ફેંકે છે કે તમારામાં છે હિંમત દારૂબંધીનો અમલ કરાવવાની? કેમ કે દારૂબંધીનો અમલ સૌથી પહેલી વાત છે, તમે ભૂલી ના જાઓ, પછી સસ્તી પ્રસિદ્ધિ આમાં એડ કરો। કેમ કે યાર, ઇસ્કોન વિસ્તાર કે જ્યાં ધમધમતો વિસ્તાર છે, અમદાવાદ શહેર છે, જાહેરમાં આવા તત્વો, તમે આ વિડીયો જોઈ લો એકવાર, ફૂલ સ્ક્રીન બતાવો આ વિડીયો। અમદાવાદનો આ વિડીયો 7મી માર્ચનો છે। કોમ્પ્લેક્સના દાદરા ઉપર બેસીને ખુલ્લેઆમ દારૂ પી રહ્યા છે। અમે અમારી મર્યાદાના કારણે એ બોટલને બતાવી નથી શકતા, પણ એ લોકો જો જાહેરમાં બોટલ આવી રીતે આમ દેખાડીને પી રહ્યા છે દારૂ, અને આ અમદાવાદ છે। એટલે આ તો અમદાવાદ પોલીસને પડકાર છે, ગુજરાત પોલીસને સીધો પડકાર છે। ઇસ્કોનના કોઈ શોપિંગ કોમ્પ્લેક્સના દાદરા ઉપર બેસીને કોઈ આવી રીતે મહેફિલ કરી શકે, એટલે સીધો અર્થ એ થાય છે કે ન તો પોલીસનો ડર છે, ન વ્યવસ્થાનો ડર છે, ન પ્રશાસનનો ડર છે। આ જે પણ તત્વો છે, ભલે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ હોય તો શું થયું? પોલીસનો ડર તો હોય ને। ગમે તે આવી રીતે જાહેરમાં બેસીને, પહેલા તો દારૂ આવે છે ત્યાં તમારી નિષ્ફળતા છે, અને દારૂ આવી જાય છે તમારા જે મિલીભગત વાળા હપ્તા ખાવ લોકોના કારણે, તો પછી આ રીતે જાહેરમાં તમે હવે મહેફિલો થવા દેશો? અને આ એ જ ઇસ્કોન બ્રિજ છે જ્યાં તથ્યકાંડ પણ સર્જાયો હતો। શું નબીરાઓ એટલા બધા બેફામ બની ગયા છે કે પોલીસનો કોઈ ખોફ, કોઈ ડર હવે રહ્યો નથી? અને પોલીસ પણ શું કામ કોઈ કાર્યવાહી નથી કરતી? એવી નક્કર કાર્યવાહી કરો ને। કઈ બોર્ડર પરથી દારૂ આવે છે, કેવી રીતે આવે છે, બધું જુઓ, બધું તપાસ કરો, તો કદાચ આવી રીતે દારૂબંધીના લીરા નહીં ઉડે અને પોલીસની કામગીરી ઉપર જે સવાલ ઉઠે છે પણ નહીં। આરોપીને પકડી લે છે પછી શું કહે છે એ પણ આપણે એકવાર સંભળાવી દઈએ। આ વિડીયો જેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જે અપલોડ કરેલો એ સાગર પીતાંબર પરમાર કરીને એની ઓળખ થયેલી, અને એની સાથે પિયુષ મકવાણા, પ્રકાશભાઈ મકવાણા, મયુર મકવાણા, મયંક મકવાણા, નટવર સોલંકી અને અમિત ડાભી કરીને 7 વ્યક્તિઓ ભેગા મળીને આ વિડીયો બનાવેલો। અને આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ, જીપી એક્ટ અને BNS એક્ટ મુજબની એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને એમને અટકાયત કરવાની કાર્યવાહી